માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે અમે બધા બેસી ગયા છીએ અત્યારમાં તમારા બધાનું સ્વાગત કરવા અમારા વિડીયોમાં. જો બધી છોકરીઓ કેવી સરસ તૈયાર થઈ ગયું છે. અગાસી ઉપર પતંગ સગાવીને આવી ગયા છે હે. અને આ તમારા બે બેનો કરતા તમારા આરલ દાય છે. જો આરલ તો બધું શાક રોટલી ને એવું ખાઈ લે ને બધું. જો એ બધું ખાઈ લે. તમે ખાવ છો? કેમ છો બધા? હવે તો મજામાં છો મારવાળા. તો અમે રમવા આવ્યા હતા પણ પતંગ બહારનું વસ્તુ તો રોજ જ ખાય છે. તાકે છે ને મજા ઉપર તડકો હતો ને એટલે અમે નીચે વહી આવ્યા. હા કે તમે ચશ્મા કેવા લાગે પૂછતો? ચશ્મા કેવા પહેર્યા તો કમેન્ટમાં લખી દેજો. ચશ્મા કેવા? આનું નામ શું છે ખબર? આ અમાર ધોળિયો કાનો છે. અને આ અમાર ડાયો કાનો છે. આનું નામ અમાર આરલ છે. અને અમાર કાળિયો કાનો છે ને તે બેન ના ખોળામાં હૂતો છે. અમે એવા નામ પડી દીધા છે બધા નામ કાનો જ તે, પણ ધોળિયો કાનો અને ડાયો કાનો અને કાળિયો કાનો અને એવું. અને હવે છે ને બપોરનું જમવાનું બનાવવાનું છે. તો બપોરના જમવામાં આજે અમારે બનાવવાના છે મેથીના ગોટા. મસ્તીના આપણે ભજીયા બનાવવાના છે. તો હાલો બધા ગોટા ખાવા. હાલો ગોટા બનાવવા ટાઈમે મળશું. પણ અત્યાર સુધી હું લસણ ફોલું છું. મસ્તીનું લસણ ફોલ્યું છે. ચિપ્સ ખાવાની છે. તો હા, તો અમારા મોટા હાટું ભજીયા કરશું, છોકરા હાટું બટેટાની ચિપ્સ બનાવશું. અને મેગી ખાવાની આવી જાજો. મેગી તો રોજ જ ખાય છે. હા, મેગી તો રોજ ખાય છે. તું ખાશો? અમારે મેગી ને ચિપ્સ મેગી પાર્ટી ની ચિપ પાર્ટી કરવી હોય તો આવી જાજો. કમેન્ટમાં લખી દેજો. ચાલો અમાર ધાર્મિક બેન કીધું લાઈક બી કરજો. આજે હું કહેશો ફરીદ બોલતો? આ વિડિયો ને લાઈક બી કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા. તો જો ઘરમાં મસ્તીનો આપણે બાળ મંદિર ખોલી નાખ્યું છે ને બધા મસ્ત રમે છે. આવું કોણ રમતા એ કમેન્ટ કરી નાખજો નાનપણમાં. આને કેટલી મજા આવે એને જોઈને. એટલે જ એને રમવા દઉં બી. મસ્તીની આપણે ચિપ્સ બનાવી નાખી છે. ઉપર ને એમ જોઈએ આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ને અહીંયા જો એનો નખાઈ ગયો છે ને ઉપર લીંબુ નાખે છે. મસ્તીના આપણા ભજીયા બનશે ને અહીંયા આપણી ચિપ્સ બનશે. તો હાલો બધાય બપોરા કરવા. અમારે બપોરે ભજીયા ખાવાના છે. તમે કોઈ બપોરે ભજીયા ખાવશો? નથી ખાતા? કમેન્ટ કરી દેજો. માતાજી બધાને તો છે ને જો ઘરે આવી ગયા મસ્તીના આપણે. ઘરે આમ તો અમે આવી ગયા 5:30 વાગ્યા ને છોકરાને પછી બહાર જવાનું હોય તો એ 5:30 અમને ઘરે મૂકીને પછી ચા નાસ્તો કરીને વયો ગયો. અને રસ્તામાં શૂટ કરવાનું લીધું નહીં. ત્યાંથી અમે નીકળ્યા એ લીધું નહીં, કારણ કે છોકરીઓ હારે થતી હોય રોવે એટલે અમે ફટાફટ ઉતાવળે નીકળી જાય. શૂટ કરવા રહું તો છોકરીઓ રોવે વધારે એટલે કઈ. અને તમને કીધું હતું ને ખીચડામાં હું આવ્યું છું, હું તમને બતાવીશ. તો હાલો છે ને આપણે બતાવી દઉં. એક વાર આમાં મમ્મીએ મસ્ત એવડો બનાવીને મૂક્યો છે. એમાં જો બધી સેવડાની તમામ વસ્તુ નાખી મસ્તીનો બનાવ્યો હતો. મમ્મી બહુ મસ્ત સેવડો બનાવે. માનો મસાલો ઘરે બનાવે. અને જો આ પછી એના ખીચડામાં ખજૂર વતન આવ્યો છે મસ્તીનો. આ બોક્સ ખોલવું પડશે, કાતર લેતી આવશે. આ બે બોક્સ ખોલવા પડશે, કાતર લેતી જા ફટાફટ. એમાં શું છે? આમાં ખોલીને જોઈ લો. હું તો મને નથી ખબર થતી હું આપ્યું છે. ગોળ આપ્યો છે. જો સરસ ગોળ છે. 1.5 કિલો 2 કિલો જેવો ગોળ છે. કિલો ખજૂર છે. નટલો સેવડો છે. અને આ બે બોક્સમાં હું છે હું તમને આગળ કહું. અને જો આ મસ્તીની શીકી આવી ગઈ છે આપણી. આ બે બોક્સમાં હું આવ્યું છે ને આગળ બે કાંટા રંગાવે ને એટલે હું તમને ખોલીને બતાવું. આ મમરાની થેલી આવી છે. આમાં તમારા પેટમાં થેલી. અને આ ગાંઠિયા આવ્યા છે. તો જો આટલી વસ્તુ ખીચડામાં આપણે આવી છે. થાળી લેવાનું મમ્મીએ કીધું હતું પણ મેં ના પાડી. અને મમ્મી આવશે ને ત્યારે કે હું આવવાની છું, હમણાં આવશે ત્યારે પાછા લઈ જાય. અત્યારે મને કીધું હતું કે હાડી લઈ લેજો, હું તને પૈસા મોકલી દીધી. કે ના હમણાં હાડી નથી લઈ, કારણ કે દિવાળીમાં બધા કપડાં લીધા હોય તો ખાલી ખોટા મમ્મી કીધું ખર્ચા કરવાનું, ખાલી ખોટા ગાબામાં પૈસા નાખવા એવું થાય ને એમ. હાલો આમાં હું છે હું તમને બતાવી દઉં બેન. કાતર આમાં પપ્પાએ પેકિંગ કર્યું હોય ને એટલે પેકિંગ ખોલતા બહુ વાર લાગે. ખુલે નહીં. કામ હોય બધું પરફેક્ટ આપણે.
મસ્તીનો આપણો આવી ગયો છે અડદિયો. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવો તો માથે એકલું ઘી જામી ગયેલું છે. મસ્તીનો અડદિયો છે. દર વખતે છે ને મારી હાટું ભાઈ હાટું સરખો જ મોકલે, પણ આ વખતે મેં કીધું છે ને કે પારસ ખાઈ નહીં, પણ હું એકલી કેટલો ખાઈ શકું. મારે એટલો અડદિયો હોય તો એમાં 15-20 વ્યા જાય. બેન ખાઈ નહીં કે મારે એકલીને ખાવાનો હોય તો મેં આ વખતે ઓછો મગાવ્યો. ભાઈને તો જાજો મોકલો છે મમ્મીએ, 3 કિલો 3.5 કિલો જેવો મોકલો. મારી હાટું 1.5 કિલો જ મોકલો. મેં ઓછો મગાવ્યો હતો, એ મારા હાટું ઓછો જ મોકલતો. અહીંયા વીકમાં પડ્યો રેમ જરા તમારે ત્યાં ખવાઈ જાય એમ. જો મસ્તીનો અડદિયો છે. જોતા મોઢામાં પાણી આવી જાય. તમારે ખાવો હોય તો હાલો 2 બટકા મોકલું મારા વાલા. અને હવે આ નીચેના બોક્સમાં હું છે એ હું તમને હવે બતાવી દઉં. મારા મમ્મી છે ને બિચારા હવે હાવ શરીર પતી ગયું છે એનું, કારણ કે હવે તો 60-65 વર્ષની ઉંમર થઈ ગઈ. હવે કઈ કામ થતું નથી, તોય બિચારા બધું આખો દી ઘરનું કામ કર્યા કરે, દુકાનનું કર્યા કરે. અમે ના પાડવી ને તો બધું આઈટમ બનાવીને મોકલા કરે. એને એમ થાય બિચારા છોકરાઓ ખાય એમ. બધું આ બોક્સ આપણે ખોલી નાખ્યું છે. અને આમાં પપ્પા પેકિંગ કર્યું. મારું પેપરના કટકા પ્લાસ્ટિક ને બધું ગોઠવીને મસ્તીનું જોઈ લે. તો આ આપણો ખજૂર પાક બનાવીને મોકલો છે. જો માં મમ્મીએ માં, એ તો માં કહેવાય ને. જો માને એમ થાય કે ભાઈ હાલો આપણી છોકરી છે, આપણા છોકરાઓ છે, ખાશે એમ. તો બિચારા નથી થતું તોય જો આટલી મહેનત કરીને અમને મોકલે છે. તમને કોઈ મોકલે છે કે નથી મોકલતા જરા કમેન્ટમાં કહેજો. કોના માવતર આવા છે એ પાછા અમને કમેન્ટમાં કહેજો. આને માવતર કહેવાય કે એટલું દર તહેવાર એક તહેવારે મોકલ્યું એમ નહીં, બધાય તહેવારે કહીશું. બધાય વાર તહેવારનું આવી જાય. કાં તો અમથા કોઈ અમે દેહમાં ગયા હોય કે કોઈ આવતું હોય તો એમાં કેટલી વસ્તુ બધી કરિયાણું છે, છોકરાનો ભાગ છે, કપડાં છે, મોકલા જ કરે. અહીંયા એટલું મારી ઘરે એટલું મોકલે. મારો ભાઈ સુરતમાં રહે ને તો મારા ભાઈની ઘરે એટલું મોકલે. બિચારા કામ નથી થતું તો એટલું કર્યા કરે ને કોઈ મોકલા કરે. તો તમારા માવતર તમને મોકલતા જશે ને બધા શું આગા રહેતા હોય, માવતરથી નોખા રહેતા હોય તો જરા કમેન્ટમાં કહેજો. હજી સુધી કોને ખીહરનો ખીચડો આવે છે તો તમારે ખીહરના ખીચડામાં આટલી વસ્તુ આવી છે મેં તમને બતાવી. તો આટલી બધી વસ્તુ આપણે ખીહરના ખીચડામાં આવી છે મેં તમને બતાવી. અને બસ સારું હાલો, વિડીયો હવે બહુ જાજો લાંબો નહીં થાય. કારણ કે ખીહરનો વિડીયો મેં બનાવ્યો હતો ને ખબર નહીં એમાં શું પ્રોબ્લેમ આવી ગઈ છે. એ વિડીયો ડાઉનલોડ થતો જ નથી. એડિટિંગ કરું છું, એડિટિંગ થઈ જાય છે ને વિડીયો ડાઉનલોડ નથી થતો. જો થઈ જાય ને તો હું કાલ પાછો એ અપલોડ કરી દઈશ. આજે આ વિડીયો હું અપલોડ કરું છું. કા જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવી વાતો સાથે, નવી રમત સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. મહાદેવ બધાને ખુશ રાખે. અત્યાર માટે બધાને ગુડ નાઇટ. કાલ સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. મેં કમેન્ટમાં લખજો તમારી બધાની ખીચડ કેવી ગઈ છે અને તમારે ખીચડો તમે કોઈ તમારી બેનો દીકરીને દેવા જાઓ છો કે તમારે બધાને ખીચડો આવે છે જરા કમેન્ટમાં કહેજો.